તમારે બહુ પાછી ગામની છોકરીઓ જો આ બે બાંધે છે જો હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો કે બધા મજામાં જ છે. આજે છે ને હું મસ્ત મજાની એક રેસીપી બનાવવાની છું. તો ચલો, શું રેસીપી છે એ તમને બતાવું. તો એ રેસીપી છે મિક્સ દાળ. મેં 5 પ્રકારની દાળ લઈ લીધી. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને થોડી આમથી મેથી નાખો ને તો ટેસ્ટ બહુ મસ્ત આવે, એટલા માટે. હવે આ 5 દાળને છે ને પહેલાં તો મસ્ત વોશ કરી લેવાની, જેથી એમાં કોઈ બી માટી આ તે કંઈ લાગેલું હોય ને નીકળી જાય. તો આપણે બધી વોશ કરી લીધી. આ જનાબાઈ આવ્યા હતા પાણી પીવા માટે, મને પૂછે છે શું બનાવે, પણ મેં એને કાંઈ રિપ્લાય ન આપ્યો. એને કીધું કે આલી કે સરપ્રાઈઝ એમ. એટલે એમાં એવું, દાળ હું જ્યારે બનાવું ને તો અલગ અલગ પ્રકારની બનાવું છું, એટલા માટે મને પૂછે શું બનાવે. પણ આજે મેં એને કાંઈ કીધું જ નહીં કે હું શું બનાવું છું, એટલા માટે. હવે છે ને આ દાળ મસ્ત મજાની વોશ થઈ ગઈ છે અને આપણે કુકરમાં એડ કરી દઈએ. અને સાથે લેવાનું છે લસણને આપણે વોશ કરી નાખશું, કેમ કે મને લસણ બહુ ભાવે. આ દાળ આજે હું દાળ બનાવું ને એ દાળમાં હું લસણ નાખું જ દે ને, એ લસણવાળી દાળ એક નંબર લાગે. એને પણ જો વોશ થઈ ગયું ને એને પણ સાથે આપણે બાફાની સાથે જ નાખી દેવાનું છે, જેથી કરીને કાચું ના રહે. હવે જો એ બફાઈ ગયું છે, હવે આપણે એમાં છે ને મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે. અત્યારે થોડું ઓછું નાખશું, કેમ કે પાછું આપણે પહેલાંમાં વઘારમાં નાખશું ને એટલે. તો મીઠું નાખી દીધું અને કુકરનું ઢાંકણ કરશું આપણે બંધ. અને હવે તૈયારી કરશું રોટલાની. તો એના માટે લઈ લીધો બાજરાનો લોટ અને એને મસ્ત મજાનો ચાળી લીધું, કેમ કે હું રેડીમેડ લાવી છું. અહીંયા અમારે સિટીમાં છે ને ઓછો બાજરો બધા રાખે ઘરે એમ, એટલે હું રેડીમેડ લઈ આવી છે. અને આ લોટ છે ને જુવાર અને બાજરીનો મિક્સમાં છે. તો લોટ બાંધવાની તૈયારી થઈ ગઈ છે મારી. મસ્ત મજાનો લોટ બાંધીશ અને આ લોટને જેટલો બાંધીને વ્યવસ્થિત એટલો રોટલો બહુ મસ્ત થાય, રોટલો ફાટે નહીં, એટલા માટે. તો જો મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો છે, હવે હું રોટલો બનાવવાની તૈયારી કરી. તો તમારે બધાને જોવું હતું ને કે મેં આખી રેસીપી આપવાનું રીઝન કે ઘણાય મને એવું કહેતા તને રોટલો આવડે છે કે નહીં એમ, જોઈને એવું કહેતા ના વિશ્વાસ ન આવે, એટલા માટે. તો આજે છે ને મેં પૂરેપૂરી રેસીપી બતાવી છે. તો જોઈ શકો તમે હું કેવો મસ્ત મજાનો રોટલો બનાવું છું. જેને ભાવતો હોય છે એને જ મોઢામાં પાણી આવી ગયું છે, જેને નહીં ભાવતો હોય ને એ લોકોને ઇન્ટરેસ્ટ બી ના હોય. એ એક કહું છું ને તો મારા હસબન્ડને જ ઓછો ભાવે છે, એને બહુ આમ મોઢું વગાડે. પણ આવું કંઈ હોય ને, દાળ છે કે રીંગણાનો ઓળો છે કે અમુક એવા શાક હોય ને એની સાથે બાજરાનો રોટલો એને ભાવે છે. તો જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો એકદમ ગોળ ગોળ રોટલો બને છે. અને આ રોટલો છે ને હું શીખી 5મા ધોરણથી. મારા મમ્મીએ મને શીખવાડ્યું અને મને એ ગર્વ છે કે મારા મમ્મીએ મને છે ને દેશી બધું શીખવાડ્યું છે. કેમ કે નાના હોય ત્યારે ખબર ન હોય કે ભાઈ કેવું સાસરું મળશે, સિટીમાં મળે કે ગામડામાં મળે, શું ખબર. એટલે શીખવું બધું જરૂરી છે એમ. તો જો બહુ મસ્ત મજાનો રોટલો મારો બની ગયો છે. હવે એને આપણે તાવડી આવી ગઈ કે નહીં જોઈ લો, પહેલાં આવી ગઈ છે. હવે છે ને આપણે રોટલાને તાવડીમાં મસ્ત મજાનો એડ કરશું. પણ મને એમ કન્ફ્યુઝ છે કે આવી કે નહીં એમ. તો ફ્રેન્ડ, હવે તેલ લઈ લીધું, એમાં રાઈ, જીરું અને કઢી પત્તા અને લાલ મરચું નાખી દીધું, સાથે લીલી ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ નાખીને મસ્ત મજાનું એને હલાવી નાખશું. થોડું બ્રાઉન જેવું થાય ને ત્યાં સુધી એને હલાવતા રહેશું, બહુ બી નહીં હલાવશું, બળી જાય એવું નહીં. મીડિયમ ગેસ રાખીને જ આપણે એને હલાવશું, જેથી કરીને એમનું ડુંગળીની કચાશ હોય ને એ નીકળી જાય અને પ્લસ કે મસાલો શેકાઈ જાય. સ્વાદ પ્રમાણે હવે એમાં નાખી દઈશું આપણે મીઠું નાખીને પાછું આપણે થોડી વાર એમને મિક્સ કરશું. મિક્સ થઈ જાય પછી એમાં નાખવાના છે આપણે ટમેટા વગરનું તો આપણે બધું અધૂરું હોય. ટમેટા નાખીને પાછું આપણે થોડી વાર હલાવશું અને પછી એમાં હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું સ્વાદ પ્રમાણે નાખશું. રીઝન કે મેં લીલું મરચું નાખ્યું હતું ને એટલા માટે. તમને કેવું તીખું ભાવે એ રીતના નાખવાનું. એને પણ થોડી વાર હલાવી લેવાનું અને પછી આપણે એમાં બાફેલી દાળ એડ કરી દેવાની છે. દાળ એડ કરી અને પાછું આપણે થોડી વાર એને હલાવશું, જેથી કરીને બધા મસાલા સાથે આપણે મિક્સ થઈ જાય, એટલા માટે. તો જોઈ શકો છો તમે મસ્ત મજાની દાળ મિક્સ થાય છે. મિક્સ કરી લઈએ એને બરાબરની.
એક સરખી એક રસ થઈ જાય ને પછી આપણે એમાં ઉપરથી નાખશું પાણી મેં કુકરમાં લઈને નાખ્યું જેથી એમાં દાળ છોટી હોય ને એ પણ આવી જાય અને તમારે કેવી દાળ જોઈને એ પ્રમાણનું તમારે પાણી નાખવાનું છે. મારે તો રોટલા સાથે ખાવાની છે એટલા માટે હું થોડી છે ને બહુ ગાઢી નહીં એમ બહુ પતલી નહીં એ ટાઈપની મીડિયમ રાખીશ. હવે જો દાળ મસ્ત મજાની ઉકળે છે આને 10 થી 15 મિનિટ ઉકળવા દેશું કેમ કે ઉકળે એટલે સારી બને એમ. અને ઘણા લોકો છે ને કસ્તુરી મેથી પણ પાછળથી નાખે પણ સાથે મેથીના દાણા નાખ્યા હતા જ્યારે મેં બાફી હતી ને ત્યારે જ કેમ કે એનો ટેસ્ટ બહુ મસ્ત આવે. એકવાર તમે પણ આવી રીતના ટ્રાય કરજો. તો જોઈ શકો છો આપણી દાળ થઈ ગઈ છે રેડી. હવે એના ઉપર આપણે ગાર્નિક કરવા માટે લીલું લસણ, લીલા ડુંગળીના પત્તા અને ધાણા લીલા આ નાખી અને હવે આપણે એમને સર્વ કરશું. તો એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે દાળ કાઢશું. દાળ કાઢી અને આપણે આ જનાબને પીરસશું. જો મેં પ્લેટમાં રોટલો, દૂધ, ડુંગળી, મરચું, લીંબુ અને દાળ કાઢી લીધી છે. હવે આ મિસ્ટરને આપણે પૂછશું કે કેવી બેન. આને છે ને ટેસ્ટનું બહુ હોય પાછું એટલે મારે આને બહુ પૂછવું પડે. કંઈ પણ રેસીપી બનાવું ને એટલે એને હું ટેસ્ટ કરવા આપું. એને ટેસ્ટમાં બહુ ખબર પડે અને રોટલો તો એને ઓછો ભાવે પણ આ દાળ છે ને એટલે એને મજા આવી. વાહ મજા આવી. ચલો આપણું ગયું સક્સેસફુલ. જો જમીન અમે બધા આવે છે ને સોસાયટીવાળા મસ્ત ગ્રુપમાં બેઠા. ટાઈમ તો કાઢવો ને ક્યાંક. જો હું એવી બેઠી તો આખોની ગાડી આવે છે મારે અહીંથી ઊભું થવું પડે. ચાલો ભાઈ ચાલો નગા ઉપાડતા જાય બોલી. તમારે બહુ પાછી ગામની છોકરીઓની જો આ બે બાંધે છે જો તમે બધી છોકરીઓનું ધ્યાન રાખો એનું શું આખા ગામની પંચાયત કરેલી ઓલી ને બધા આપણે જેમ કે ને ઓલી આમ કરતી હા એ ઓલી ને કોણ હે સ્પા આ રિયલ સ્પા કરાવવા જાય આ બાણા ડોટ ફૂટ્યું એમ નહીં આ ડોટ ફૂટ્યું બાણા સ્પા કરાવવા જાય ઓલી આમ હાથ પેલો ઢાંકા લાગે ધવલભાઈ ગયા લાગે ધવલભાઈ તમે ગયા હતા